દાહોદના ગરબાડાના નીમચ ગામે ઈએમઆરએસ સ્કૂલમાં વિવાદ થયો છે। પ્રાથમિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે। હડતાલ પર ઉતર્યા બાદ વહીવટદારે મામલાની નોંધ લીધી છે। 7 દિવસમાં સુધારો કરી આપવા લેખિતમાં બાહેધરી આપી। પાણી, રહેવા સહિતની સમસ્યાનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે। દાહોદના ગરબાડાના નીમચ ગામે આવેલી ઈએમઆરએસ સ્કૂલમાં વિવાદ છેડાયો છે। એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રહેવા, પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। કંટાળેલા વિદ્યાર્થીઓ ઉગ્ર રોષ વ્યક્ત કરતા હડતાલ પર ઉતરતા વહીવટદારે સ્થળ પર આવી વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી। 7 દિવસમાં સુધારો કરવાની લેખિતમાં બાહેધરી પણ આપી છે। જોકે હજુ પણ વિદ્યાર્થીઓની સમસ્યાથી સમાધાન મળ્યું નથી। સ્કૂલ વર્ષ 2019માં શરૂ થયા બાદ પણ જૂની બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ રહેશે। પોતાનું બિલ્ડિંગ ન હોવાથી સ્કૂલના વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાત સરકારની જે મોટી વાતો છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, તે ક્યાંક ને ક્યાંક અંતરિયાળ વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારમાં પૂરેપૂરી જોવા નથી મળી રહી। અમે અત્યારે નીમચ ગામની એક શાળામાં ઊભા છીએ, જ્યાં ગરબાડા તાલુકો લાગે છે, એક છેવાડાનું ગામ છે। અમારી સાથે બાળકો છે, તેમની સાથે વાત કરીશું। ગઈકાલે તમારા લોકો દ્વારા એક સ્ટ્રાઇક કરવામાં આવી છે, કઈ બાબતે સ્ટ્રાઇક કરવામાં આવી હતી? અમારી શાળામાં ખૂબ પોતાની બિલ્ડિંગ નથી અને બિલ્ડિંગની અંદર અમારે ભણવા માટે શિક્ષકો, એક ફિઝિક્સના શિક્ષક નથી અને સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ટીવી અને કેમેસ્ટ્રી, બાયો ફિઝિક્સ ને કોમ્પ્યુટરનો પણ લેબ નથી। એના માટે અમે બધા છોકરાઓએ મળીને સ્ટ્રાઇક કરી હતી। ગઈકાલે એક સ્ટ્રાઇક કરવામાં આવી હતી, મુખ્યત્વે હોસ્ટેલની કોઈક સમસ્યા અને પાણીની સમસ્યાને લઈને જે મોટી સ્ટ્રાઇક કરવામાં આવી હતી, શું કારણ હતું એની પાછળ? કેમ કે ગર્લ્સને ટેન્કરથી પાણી તો આવે છે, પણ મતલબ 3જા માળ સુધી અમારે પાણી ઉપર ચડાવવું પડે છે। એક વાર તો સાહેબ પણ મતલબ 2-3 વાર ચડાવવું પડે, કેમ કે કપડાં ધોવાની પણ તકલીફ છે, સુકાવાની પણ તકલીફ છે। એટલા માટે અમારે મતલબ સ્ટ્રાઇક કરવી જરૂરી હતી। મુખ્યત્વે કહી શકાય કે અહીંયા જે કેમ્પસમાં ભણી રહ્યા છો તે ઈએમઆરએસ નું સ્કૂલનું નહોતું, જીએલઆરએસ નું છે। તે મુખ્ય સમસ્યાને લઈને કાલે સ્ટ્રાઇક કરી, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ છે કે અહીંયા પૂરતી જગ્યા નથી। જીએલઆરએસમાં 400 જેટલા વિદ્યાર્થીઓ છે અને ઈએમઆરએસના 220। એટલે છોકરીઓને રહેવાની છેલ્લા 4-5 દિવસથી વરસાદી વાતાવરણ હોવાને કારણે આજુબાજુમાં પણ પાણીનો પ્રશ્ન હતો, જેના કારણે કેમ્પસમાં પાણીનો પ્રશ્ન બહુ થયો છે। શાળા ખાતે માનનીય પ્રાવેદના વહીવટદારશ્રી ઓફિસના માર્ગદર્શનમાં છેલ્લા 2 મહિનાથી બાળકો માટે પાણીના કેમ્પર્સ અને પાણીના ટેન્કર્સ નિયમિત મગાવીએ છીએ, પરંતુ બાળકોને પાણીની કેટલીક વધારે પડતી જરૂરિયાત હોવાને કારણે ફૂલફિલ થઈ શકતી નથી। કેમ્પસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાનું ન હોવાને કારણે આ કેટલીક સમસ્યાઓને અગવડતા બાળકોને પડે છે। માનનીય પ્રાવેદના વહીવટદાર સાહેબ ગઈકાલે આ બાબતમાં નોંધ લીધી અને કેમ્પસમાં એમના થકી વિશેષ માર્ગદર્શન આપીને બાળકોના હિતમાં સર્વાંગી વિકાસ થાય એ માટે જે પણ પ્રકારની ખૂટતી સુવિધાઓ છે પૂરી પાડવા માટે ખાતરી આપી છે અને આશા રાખી કે આવતા વીકના એન્ડ સુધીમાં જેટલું અમારા સરકારી સિસ્ટમમાં અને માનનીય પ્રાવેદના સાહેબના વહીવટના માર્ગદર્શનમાં જેટલું થાય એટલું બાળકો માટે કરવા જઈ રહ્યા છે।